ગ્રીષ્મ ઋતુની માલપા વંદરાય છોડે કરાતી ખીલીતી મોટા મોટા વૃક્ષો પર ઉપકારી કિલકાટ કરતા હતા. મોટા મોટા વૃક્ષો પર ઉપકારી કે જેઓ ગ્રીષ્મ ઋતુનો તાપ એ સહન કરે અને શીતળતા માનવને આપે, સાયો માનવીને આપે. એમાં એક દી એવો પ્રસંગ બન્યો, એક કઠિયારો લાકડા કાપવાવાળો જંગલની માલપા દાખલ થયો અને આખા વૃક્ષોની માલપા ખભરાટ મટી ગયો કે હમણાં આ આપણું નિકંદર કાઢી નાખશે. ત્યારે એક વૃક્ષ બહુ રુદન કરતું હતું. એટલે ત્યારે બાજુના વૃક્ષે કીધું કે તું આટલું બધું રુદન કેમ કરે? આ કઠિયારો કાપવા આવ્યો છે, એનું તો આપણા સમાજ આખાને આનું દુઃખ છે, તું કેમ આટલું બધું રુદન કરે? તો કે હું એટલા માટે રુદન કરું છું કે આ કઠિયારાના બાપની તાકાત નથી કે આપણને ટોચો કરી શકે, પણ એના કવાડાની માલપા હાથા આપણા ફીટ થાય છે, ત્યારે આપણું નિકંદન નીકળશે. માટે હે માનવ, સમાજની માલપા હાથા બનવાની કોશિશ ન કરો, સમાજને છૂટા પાડવાની કોશિશ ન કરો, સમાજને કાઢવાની કોશિશ ન કરો, સમાજનું સારું થાય એવું કરો. અને ત્યારે ભક્ત કવિ દુલાભાઈ કાગની કલમે લખાણું છે, એ છોટી સી વીરડી થાજો રે તમે, મોટા સમુદર ન થાજો રે 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 તમે, નાની સી વીરડી થાજો. હે માનવ, નાની સી વીરડી બનવાની કોશિશ કરો. મોટા મોટા સમુદર બનવા માટે નખ નીકળી જાય એવી ડોટું ન દો. અને સમાજ માટે કેવું વિચારવું જોઈએ, સમાજ માટે કેવી ભાવના હોવી જોઈએ. એનો એક પ્રસંગ મને યાદ આવે કે જુનાગઢ મહેતા નરસિંહને જઈએ ભગવાનનો સાક્ષાત્કાર થયો અને સ્વયં ભગવાન કૃષ્ણને પ્રગટ થયા અને કીધું કે નરસિંહ મહેતા માગો માગો. ત્યારે નરસિંહ મહેતાએ એના માટે કાંઈ નથી માગ્યું, સમાજ માટે માગ્યું છે કે પ્રભુ જો તમે મને માગવાનું કહેતા હોય તો મારો નાગર નાચ કોઈ દુઃખી નહીં. તો આજના કવિએ પણ સમાજ માટે માગ્યું છે. ભક્ત કવિ કનુદાનજી રોહડિયાએ રૂપલ જગદંબા આય રૂપલને અરજ કરી, અરજમાં એને એમના માટે નથી માગ્યું, સમાજ માટે માગ્યું છે, આખી જગત માટે માગ્યું છે. જય આય સોનલ, જય માં મોગલ, જય આય રૂપલ, જય ઈશ્વર દાદા. અને ઈશ્વર દાદાને લખવું પડ્યું છે કે પહેલો નામ પરમેશ્વરો નજીન જગ મંડો જોઈ, નર મૂર્ખ સમજે નહીં મારો હરિ કરે સો હોય.